આ પાખંડી યુગમાં સાચા ગુરુ કેમ મેળવવા? ગુરુની ઓળખ કેવી રીતે મેળવવી? પાખંડી તો છે જ, બરાબર છે, બહુ સરસ વાત છે. એડવર્ટિઝમેન્ટ બહુ આવે છે આજકાલ, એડવર્ટિઝમેન્ટ જમાનો છે. તો પાખંડી ગુરુનો રાફડો ફાટ્યો છે, એ વાત સાચી છે. નકલી ગુરુનો રાફડો ફાટ્યો છે, સાચી છે. તો ગુરુની ઓળખ કેવી રીતે મેળવવી? બહુ સુંદર પ્રશ્ન છે. તો આપણા શાસ્ત્રોમાં સદગુરુના લક્ષણો છે. સદગુરુના લક્ષણો 4 આપ્યા છે: શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવ્રજીન, અકામહત. શ્રોત્રિય એટલે શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. બ્રહ્મનિષ્ઠ એની નિષ્ઠા બ્રહ્મમાં હોવી જોઈએ, બ્રહ્મપરાયણ હોવું જોઈએ, ઈશ્વર સમર્પિત એનો વ્યવહાર હોવો જોઈએ. બ્રહ્મનિષ્ઠ. અવ્રજીન એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ, નિષ્કલંક એનું ચરિત્ર હોવું જોઈએ. અવ્રજીન, અકામહત એમાં લેવડ દેવડી ભાવના ન હોવી જોઈએ કે આટલા રૂપિયા આપો ને ત્યારે તમને દીક્ષા આપું, ત્યારે તમને માર્ગદર્શન આપું. આ જે લેવડ દેવડની ભાવના, તો એ સદગુરુ નથી. સદગુરુ તો જે સદગુરુ હોય છે એ નિસ્વાર્થ ભાવે લૂંટાવી દે છે. પોતાનો જે ખજાનો છે, શિષ્ય પર એટલો બધો પ્રેમ એને હોય છે, એ પ્રેમને કારણે શિષ્યને બધું પોતે જે આવ્યું એ લૂંટાવી દે છે. આ સાચા ગુરુના 4 લક્ષણો છે. એવી રીતે શિષ્યોના પણ લક્ષણ છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ હોય છે. અને ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ, અહીંયા પૃથ્વીના અને સ્વર્ગના બધા ભોગો પ્રત્યે ઉદાસીનતા અથવા વૈરાગ્યની ભાવના હોવી જોઈએ. ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ. શમ દમારી ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ હોય છે: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. અને ચોથું છે મુમુક્ષત્વ. આ 4 જે છે એ શિષ્યના લક્ષણ છે.